તો વાત કરીએ આપણે રાજકોટની તો સોની બજારમાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો હતો। શ્રી હરિ એન્ડ ઓર્નામેન્ટ પેઢીમાંથી ₹1 કરોડના સોનાની ચોરી થઈ છે। સોની વેપારી તરુણ પાટડિયાની પેઢીમાં શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો હતો। તેને કામ અર્થે વેપારી દ્વારા 18 કેરેટનું 1349.330 ગ્રામ સોનું લઈને રફુ ચક્કર થયો। 1 માસ પહેલા બનેલી આ ઘટના અંગે સોની વેપારી દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તરુણ પાટડિયા નામના સોની વેપારીને ત્યાં ચોરીની ઘટના બની હતી। શફીકુલ શેખ બંગાળી કારીગર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। કરોડો રૂપિયાનું સોનું વહી ગયું હશે, આ અટકાવવા માટે શું કરવું જોઈએ? પહેલા તો એને એમ કરવું જોઈએ કે જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ। પહેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને। તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાનું, એટલે તેનું કોઈ દિવસ બૂચ લાગશે જ નહીં। એમને આ લોકો ભાગી જાય છે તો એનું કારણ શું હોય? ભાગી જવાનું ભાવ કેટલો છે અત્યારે, હાથમાં આવે એટલે નીકળી જાય। બરોબર, અને આ રોકી કેવી રીતે અગાઈ? એને રોકી તમે મેટલ અનુભવી સોની તરીકે શું કહેશો? એવા મુદ્દા જણાવો કે આને રોકી શકાય આપણે। એને રોકી શકાય એક જ સામે મેટલ ક્યારે આપવાની છે ત્યારે હા મેટલ એટલે સોનું એને સોનું જે આપે ને દાગીનો ત્યાં મેટલ કે સોનું લોકો। રાજકોટમાં ફરી એકવાર જે બંગાળી કારીગર છે તે સોનું લઈ રફુ ચક્કર થઈ ગયો છે। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ સમગ્ર મામલો છે તે પોલીસ મથકે પહોંચ્યો છે। તો વાત કરીએ આ ઘટનાની તો જે કહેવાય કે થોડા સમય પહેલા એટલે કે 1 મહિના પહેલા રાજકોટની જે સોની બજાર વિસ્તાર આવેલો છે ત્યાં જે તરુણ પાટડિયા નામના સોની વેપારી છે તેને શફીકુલ શેખ નામના બંગાળી કારીગરને 1349.330 ગ્રામ જેટલું જે સોનું છે તે ઘડવા માટે આપ્યું હતું। ત્યારે 1 મહિના બાદ જે કારીગર છે તે સોનું લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે આ જે સોની વેપારી છે તેમના દ્વારા 1 મહિના પછી કહેવાય કે રાજકોટ પોલીસ એ ડિવિઝન પોલીસ મથક છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ અત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદને આધારે જે કહેવાય આરોપી જે શફીકુલ શેખ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અવારનવાર આવી રીતે બંગાળી કારીગરો છે તે સોની વેપારીનું જે સોનું લઈ જે ફરાર થઈ જતા હોય છે, ત્યારે આ બાબતે અવારનવાર રજૂઆતો પણ થતી હોય છે, મોટી ફરિયાદો પણ થતી હોય છે। પણ જે કહેવાય કે બંગાળી કારીગરો છે તે પોતાની જે હલચલમાંથી બહાર નથી આવતા, ત્યારે ફરી એકવાર જે આજે આટલું મોટી રકમનું જે સોનું લઈને જે બંગાળી કારીગર ફરાર થઈ ગયો છે ત્યારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ બંગાળી કારીગર પાસેથી કેટલું સોનું રિકવર થાય છે, કારણ કે જે પોતાના દેશમાં જતો રહે છે તે બાદ જે તેની પાસેથી સોનું રિકવર કરવું તે પણ એક મોટી અઘરી વાત હોય છે। ત્યારે પોલીસ આ બાબતે કઈ રીતે કાર્યવાહી કરે છે અને વેપારીને તેનું સોનું પાછું અપાવે છે કે નહીં તે પણ હવે જોવું રહ્યું। ત્યારે બીજી એક મહત્વની બાબત એ પણ છે કે કેટલીક સૂત્રો દ્વારા પણ એવી પણ માહિતી મળી છે કે જે વેપારી તરુણ પાટડિયા છે તે બ્લેકનું સોનું લઈ આવતો હતો અને કારીગરોને કામ કરવા માટે આવતો હતો। ત્યારે શું આ બાબતે પણ પોલીસ બ્લેકના સોના બાબતે પણ તપાસ કરશે કે નહીં તે પણ એક અત્યારે મહત્વનો સવાલ સામે આવી રહ્યો છે। કેમેરામેન હાર્દિક ભરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।